નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશનલ ચેનલ ટીચિંગ ચેતનમાં. આપણે અહીં આ વિડીયોની અંદર સામાન્ય વિજ્ઞાન તરીકે માનવ રોગો વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. જે પરીક્ષાની અંદર 2 થી 3 માર્ક, ઓછામાં ઓછા 2 થી 3 માર્કના માનવ રોગો વિશે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને સાથે સાથે તમે પણ પ્રશ્નોના જવાબ આપતા રહેજો. બરાબર, ટેસ્ટ આપજો. જેટલા સાચા પડે છે એને તમે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ લખજો. બરાબર, જેટલા સાચા પડ્યા હોય એ. બરાબર, તો આપણે 50 થી પણ ઉપર એવા કેટલાક MCQ પ્રશ્નો જે છે એ લીધા છે. તો ચાલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. આપણી પાસે પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી શાની ઉણપથી એનિમિયા રોગ થાય છે? પ્રશ્ન બરાબર સમજવાનો છે મિત્રો. નીચેનામાંથી શાની ઉણપથી એનિમિયા રોગ થાય છે? આપણી પાસે 4 વિકલ્પ છે. તો 4 વિકલ્પ છે, તો તમે પણ જોડે જોડે ટેસ્ટ આપજો અને જેટલા સાચા પડ્યા હોય એ તમે કોમેન્ટમાં લખજો. તો આપણે અહીંયા સાચો જવાબ આવે છે આયર્ન. ઓકે, એટલે કે લોખંડ. તો આ જે આયર્ન જે છે એ આપણા શરીરમાં જે લોહીની અંદર હિમોગ્લોબિન હોય છે એમાં આયર્ન સ્વરૂપે હોય છે. બરાબર, જો એ આયર્ન જો એ લોહીની અંદર ના હોય તો એની ઉણપથી એનિમિયા રોગ થઈ શકે છે. તો સાચો જવાબ છે આયર્ન. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ટાઇફોઇડથી શરીરના કયા અંગને અસર થાય છે? ટાઇફોઇડથી શરીરના કયા અંગને અસર થાય છે? તો મિત્રો, ટાઇફોઇડથી શરીરના જે આંતરડું હોય છે એ આંતરડાના અંગને અસર થાય છે. એટલે સાચો જવાબ આવશે બી, આંતરડું. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વાઇડલ ટેસ્ટ કયા રોગ માટે થાય છે? બરાબર, તો એનો સાચો જવાબ છે ટાઇફોઇડ માટે થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પાયોરિયા શરીરના કયા ભાગનો રોગ છે? પાયોરિયા શરીરના કયા ભાગનો રોગ છે? આપણી પાસે ઓપ્શન છે કાન, દાંત, હાથ, નખ. તો એનો સાચો જવાબ શું આવશે? દાંત. ઓકે, એનો સાચો જવાબ આવશે દાંત. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ટીબી થવાથી શરીરના કયા અંગને અસર થાય છે? ટીબી થવાથી શરીરના કયા અંગને અસર થાય છે? હૃદય, આંતરડું, ફેફસા કે આંખ? તો ટીબી થવાથી શરીરના કયા અંગને અસર થશે? તો એનો સાચો જવાબ છે ફેફસા. એટલે કે ટીબી એ ફેફસા સાથે સંબંધિત છે. ફેફસાની અંદર ટીબી રોગ થઈ શકે છે. ઓકે, આગળનો પ્રશ્ન. ફોસ્ફરસની ઉણપથી કયો રોગ જણાય છે? ફોસ્ફરસ, કારણ કે આપણા શરીરના બંધારણ માટે ફોસ્ફરસ પણ ખૂબ જરૂરી છે. જો ફોસ્ફરસ ન હોય તો આપણા શરીરમાં કેટલાક લક્ષણો જે જોવા મળે છે, જેમાં સુક્તાન, ભૂખ ન લાગવી, મધુપ્રમેહ કે પાંડુ રોગ. બરાબર, તો એનો સાચો જવાબ છે ભૂખ ન લાગવી. જો ફોસ્ફરસની ઉણપ હોય તો આપણા શરીરને ભૂખ લાગતી નથી. બરાબર, એટલે ભૂખ ન લાગવી એ ફોસ્ફરસની ઉણપથી થતો એક પ્રકારનો રોગ, એટલે એના લક્ષણો આપણે કહી શકીએ. મધુપ્રમેહથી શરીરના કયા અંગને અસર થાય છે? મધુપ્રમેહથી શરીરના જે સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડ જે અંગ છે એ અંગને અસર થાય છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી ફેફસામાં કયો રોગ થાય છે? એટલે કે નીચે તમને વિકલ્પ આપવામાં આવ્યા છે, એમાંથી ફેફસાને થતો રોગ, ફેફસામાં થતો રોગ કયો છે? ન્યુમોનિયા, બરાબર છે, એ ન્યુમોનિયા એ ફેફસા સંબંધિત રોગ છે. પ્લુરસી એ પણ ફેફસા સંબંધિત રોગ છે. અને ટીબી, આ ત્રણ ફેફસા સંબંધિત રોગ હોવાથી એ ચોથો વિકલ્પ છે ઉપરના ત્રણેય. બરાબર, એટલે સાચો જવાબ શું આવશે? ઉપરના ત્રણેય. ન્યુમોનિયા, પ્લુરસી અને ટીબી એ ફેફસા સંબંધિત રોગ હોવાથી ઓપ્શન નંબર ડી, ત્રણેય રોગ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કમળો શરીરના કયા અંગને અસર કરે છે? તો આપણા શરીરના જે યકૃત, બરાબર, પાચન માર્ગનો જે યકૃત ભાગ છે, એટલે કે એ યકૃત અંગને કમળો થાય છે. એટલે કે એ કમળો જે છે એ યકૃતને અસર કરે છે. અહીંયા અલગ વિકલ્પ પણ છે, આંતરડું, સ્વાદુપિંડ, ફેફસા. પણ સાચો જવાબ શું આવશે? યકૃત આવશે. ઓકે, સાચો જવાબ છે યકૃત. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓટિસ નામનો રોગ શરીરના કયા અંગને અસર કરે છે? અહીંયા આપણી પાસે વિકલ્પ છે આંખ, કાન, મગજ, ફેફસા. તો એનો સાચો જવાબ શું આવશે? કર્ણ, એટલે કે કાન. બરાબર, જે ઓટિસ નામનો રોગ જે છે એ શરીરના
કાન જે અંગ છે એ અને અસર કરે છે. નીચેનામાંથી સાંધાને અસર કરતો રોગ કયો છે? બરાબર, એટલે સાંધા, આપણા શરીરના સાંધાને અસર કરતો રોગ કયો છે? આર્થ્રોરાઇટિસ, રૂમેટિઝમ કે બંને? એ અને બી એટલે કે બંને. આ પણ આવી શકે, બી પણ આવી શકે, એ અને બી એટલે કે સી નંબરનું. પરંતુ જે ચોથો વિકલ્પ છે એ કહેવા માંગે છે કે ઉપરના ત્રણ. એનો મતલબ એમ થાય છે કે એ, બી અને સી ત્રણે ત્રણ આવી શકે છે. એટલે કે આનો સાચો જવાબ શું આવશે? ઉપરના ત્રણેય. ઓકે, ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? અહીંયા અલગ અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે. ગલગન એટલે કે ગોઈટરનો રોગ, પાંડુ રોગ, થાક કે એનિમિયા. આપણે શરૂઆતમાં કે જોઈ ગયા કે એનિમિયા શેના કારણે થાય છે? તો એ શેના કારણે થાય છે? કે જે આયર્નની ઉણપ હોય છે એના કારણે એનિમિયા. એટલે કે ડી તો આવી શકે નહીં, બરાબર. તો આયોડિનની ઉણપથી થતો રોગ એને આપણે કહીશું ગોઈટર, જેને ગલગંડ કહેવામાં આવે છે. એટલે કે સાચો જવાબ શું બનશે? ગોઈટર. તો આયોડિનની ઉણપથી થતો રોગ ગોઈટર છે. જે તમે ગળાના ભાગે ફૂલેલો ભાગ જોવા મળે છે કે જે ગલગંડ કહેવામાં આવે છે, એ જેને ગોઈટર કહેવામાં આવે છે. એટલે કે આયોડિનની ઉણપથી થતો રોગ ગોઈટર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અસ્થમાને કારણે શરીરમાં કયા અંગમાં અસર થાય છે? બરાબર, એટલે કે અસ્થમા એટલે કે શ્વાસ સંબંધિત એક રોગ છે, જેના કારણે એ નાનું આંતરડું, જઠર, શ્વાસનળી કે કાન. તો એનો સાચો જવાબ શું આવશે? શ્વાસનળી. બરાબર, સાચો જવાબ આવશે શ્વાસનળી. તો અસ્થમાને કારણે શરીરમાં શ્વાસનળી અંગમાં અસર જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોણ પોલિયોનું કારણ છે? અહીંયા નીચે તમને અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે, અલગ અલગ. વાયરસ, કૃમિ, બેક્ટેરિયા અને ફૂગ. તો પોલિયોની વાત થઈ છે, એટલે કે પોલિયો એ વાયરસ દ્વારા ફેલાતો એક પ્રકારનો રોગ છે. તો એનો સાચો જવાબ શું આવે છે? એ વાયરસ. બરાબર, તો નીચેનામાંથી કોણ પોલિયોનું કારણ છે? તો અહીંયા અલગ અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે. કેટલાક જીવાણુ, ફૂગ છે, બરાબર, કૃમિઓ છે, પરંતુ વાયરસ એ પોલિયોનું કારણ છે. એટલે સાચો જવાબ આવશે વાયરસ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એલિસા ટેસ્ટ. હવે એલિસા ટેસ્ટ એ શેના રોગ માટે છે? તો એલિસા ટેસ્ટ કયા રોગને પારખે છે? અહીંયા કેન્સર, ટીબી, એઇડ્સ, પોલિયો. તો એનો સાચો જવાબ બનશે એઇડ્સ. ઓકે, એઇડ્સ માટે આ એલિસા ટેસ્ટ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એલિસા ટેસ્ટ શેના માટે હોય છે? એલિસા ટેસ્ટ એ એઇડ્સ સંબંધિત રોગને પારખવા માટે એ ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો, એલિસા ટેસ્ટ એ એઇડ્સ સંબંધિત એટલે કે આવા રોગને પારખવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે, એલિસા ટેસ્ટ. દાંતના સડાને રોકવા મુખ્યત્વે ટૂથપેસ્ટ. બરાબર, ખાસ યાદ રાખજો, ટૂથપેસ્ટની અંદર શું હોય છે? તો જો દાંતના સડા, જે દાંતમાં સડો લાગી જાય છે, એને રોકવા માટે આપણે શું કરીએ છીએ? ટૂથપેસ્ટ કરીએ છીએ. બરાબર, તો ટૂથપેસ્ટની અંદર શું આવેલું હોય છે? બ્રોમાઇડ, ફ્લુઓરાઇડ, આયોડાઇડ, ક્લોરાઇડ. તો એનો જે સાચો જવાબ શું આવશે? ફ્લુઓરાઇડ. બરાબર, બી, ફ્લુઓરાઇડ. તો ટૂથપેસ્ટની અંદર ફ્લુઓરાઇડ આવેલ હોય છે, એટલે સાચો જવાબ છે ફ્લુઓરાઇડ. બરાબર, નેક્સ્ટ પ્રશ્ન. અછબડા રોગનું કારણ શું? અછબડા રોગ શેના કારણે થાય છે? તો અછબડા રોગ એ પણ એક વાયરસ થકી રોગ છે. એટલે કે વાયરસ દ્વારા થતો એક પ્રકારનો અછબડા રોગ કહેવાય છે. કે અન્ય જે વિકલ્પ છે જીવાણુ, પ્રજીવ, કૃમિ, પણ સાચો જવાબ શું આવે છે? વાયરસ. એટલે કે અછબડા એ વાયરસ દ્વારા થતો રોગ છે. નીચેનામાંથી ફૂગ દ્વારા કયો રોગ થાય છે? અહીંયા નીચે તમને અલગ અલગ વિકલ્પ આપવામાં આવે છે. દરાજ, ખરજવું અને વિકલ્પ તરીકે એ અને બી એટલે કે બંને. એ દરાજ પણ થઈ શકે, ખરજવું પણ થઈ શકે છે. એટલે કે ફૂગની વાત થયેલી છે, ફૂગ દ્વારા થતો રોગ એટલે કે શું આવી શકે છે? દરાજ પણ થઈ શકે છે ફૂગ દ્વારા, ખરજવું પણ થઈ શકે છે. એટલે કે વિકલ્પ એ અને બી એટલે કે સી વિકલ્પ તો છે જ, પરંતુ ચોથો વિકલ્પ એવો છે કે ઉપરના બધા. એનો મતલબ થાય છે કે એ, બી અને સી ત્રણે ત્રણ એટલે કે ઉપરના બધા જ, જેમાં દરજ પણ અને ખરજવું. બરાબર, એ શેના દ્વારા? ફૂગ દ્વારા થતો રોગ છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. ડિપ્થેરિયા શરીરના કયા અંગને અસર કરે છે? ડિપ્થેરિયા શરીરના કયા અંગને અસર કરે છે? તો અહીંયા વિકલ્પ છે ગળું, આંતરડું, પગ
આંખ. ઓકે, તો એનો જે સાચો જવાબ છે ગળું. ડિપ્થેરિયા એ શરીરના કયા અંગને અસર કરે છે? તો ગળાના ભાગે. બરાબર, એ ગળાના ભાગને એટલે કે ગળા અંગ જે છે એ અંગને અસર કરે છે ડિપ્થેરિયા. ખાસ યાદ રાખજો, ડિપ્થેરિયા એ ગળા સંબંધિત એક પ્રકારનો રોગ છે. એટલે સાચો જવાબ છે ગળું. બેક્ટેરિયા દ્વારા નીચેનામાંથી કયો રોગ થાય છે? બેક્ટેરિયા દ્વારા જો નીચે તમને વિકલ્પ આપવામાં આવેલ છે: પ્લેગ, રક્તપિત્ત, ન્યુમોનિયા અથવા ઉપરના ત્રણેય. એટલે કે બેક્ટેરિયા દ્વારા કયો રોગ થાય છે? તો બેક્ટેરિયા દ્વારા પ્લેગ રોગ પણ થાય છે, રક્તપિત્ત પણ થાય છે અને ન્યુમોનિયા પણ થાય છે. એનો મતલબ એમ થાય છે કે A, B અને C, એટલે કહેવાનો મતલબ ઉપરના ત્રણેય. બરાબર, ઉપરના ત્રણેય જે તમને વિકલ્પ નંબર ડી આપવામાં આવ્યું છે, ઉપરના ત્રણેય કે બેક્ટેરિયા દ્વારા પ્લેગ, રક્તપિત્ત અને ન્યુમોનિયા બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ આપણે. હડકવા રોગ કયા સૂક્ષ્મ જીવોને કારણે થાય છે? મિત્રો, આ ખાસ પ્રશ્ન આપણે સમજવાનો છે હડકવા રોગ માટે. હડકવા રોગ કયા સૂક્ષ્મ જીવોને કારણે થાય છે? તો હડકવા રોગ માટે અહીંયા વિકલ્પ છે જીવાણુ, વાયરસ, કૃમિ કે ફૂગ. તો એનો સાચો જવાબ શું બનશે? વાયરસ. બરાબર, એનો જે સાચો જવાબ બને છે વાયરસ. તો હડકવા રોગ એ વાયરસ જેવા સૂક્ષ્મ જીવોને કારણે થાય છે. એટલે કે આન્સર નંબર બી, વાયરસ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. પીળો તાવ, આ ખાસ સમજવાનો છે આપણે. પીળો તાવ માટે કોણ જવાબદાર છે? કોણ જવાબદાર છે એટલે કે નીચે વિકલ્પ આપવામાં આવે છે, એમાંથી કોણ જવાબદાર છે? તો બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ કે ફૂગ. તો એ પીળો તાવ જે છે એ પણ આપણે અહીંયા જોઈએ પ્રમાણે વાયરસ. તો એ વાયરસ જ એના માટે જવાબદાર હોય છે. વાયરસ દ્વારા પીળો તાવ આવે છે. ઓકે, એચએમપી વાયરસનું પૂરું નામ આપણે જણાવવાનું છે. એચએમપી વાયરસનું પૂરું નામ જણાવવાનું છે. એક પ્રકારનો વાયરસ છે એચએમપી. તો અહીંયા વિકલ્પમાં તમને એનું પૂરું નામ આપવામાં આવેલ છે. તો સાચો વિકલ્પ કયો છે એ આપણે અહીંયા સમજીએ. તો પહેલો વિકલ્પ છે હ્યુમન મેરી વાયરસ. બરાબર, હ્યુમન મેરી વાયરસ આવશે નહીં. હ્યુમન મેટાન્યુમો વાયરસ. બરાબર, એટલે કે આ આવી શકે છે હ્યુમન મેટાન્યુમો વાયરસ. ખાસ યાદ રાખજો, એચએમપી નું પૂરું નામ જણાવો તો હ્યુમન મેટાન્યુમો. બરાબર, હ્યુમન મેટાન્યુમો વાયરસ જે છે એ એનો સાચો જવાબ છે. ઓકે, એચએમપી વાયરસનું પૂરું નામ શું છે? તો હ્યુમન મેટાન્યુમો વાયરસ. ચાંદીપુરા નીચેનામાંથી શું છે? આપણે ચાંદીપુરા સાંભળીએ છીએ, ચાંદીપુરા રોગ. બરાબર, તો એક પ્રકારનું શું છે એ ચાંદીપુરા? તો એક પ્રકારનો એ વાયરસ છે. ચાંદીપુરા એ વાયરસ કહેવાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ચાંદીપુરા વાયરસની અસર ક્યારે થાય છે? ચાંદીપુરા વાયરસની અસર ક્યારે જોવા મળે છે? તો કૂતરું કરડવાથી, કે ફ્લેબોટોમાઇન માખીને કારણે, કે એડિસ મચ્છરના કારણે. તો આ જે છે બી અને સી બંને આવી શકે છે. ફ્લેબોટોમાઇન માખીને કારણે અને એડિસ મચ્છર જે હોય છે એને કરડવાથી. બરાબર, એના દ્વારા કરડવાથી પણ આપણા શરીરની અંદર આ જે વાયરસ જે છે દાખલ થઈ શકે. એટલે કે બી નંબર અને સી બંને આવી શકે છે. ઓકે, હવે આ એડિસ મચ્છર છે એના કારણે ડેન્ગ્યુ રોગ થાય છે, પરંતુ આના દ્વારા આપણે ફ્લેબોટામાઇન માખી જે છે એના કારણે ચાંદીપુરા પણ થઈ શકે છે. એટલે આપણે બી અને સી બંને આપણે યોગ્ય એને ઠરાવીશું. ઓકે, ચલો. એચઆઈવી નું પૂરું નામ શું છે? એચઆઈવી નું પૂરું નામ શું છે? તો આપણે અહીંયા એચઆઈવી નું પૂરું નામ આપણે અહીંયા જણાવવાનું છે. વિકલ્પમાં તમને આપવામાં આવેલ છે અલગ અલગ. તો એનો જે સાચો જવાબ છે હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. બરાબર, તો વિકલ્પ નંબર 1 હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ જે છે એ એનું પૂરું નામ છે. એચઆઈવી નું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બરાબર, ખાસ યાદ રાખજો એચઆઈવી નું પૂરું નામ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કેન્સરના સારવાર માટે
નીચેનામાંથી જે નીચે વિકલ્પ આપવામાં આવ્યા છે એમાંથી શેનો પ્રયોગ કરવામાં આવે છે? કેન્સરની સારવાર કરવાની હોય તો આપણે અહીંયા નીચે તમને અલગ અલગ પ્રકારના પ્રયોગ આપવામાં આવેલા છે, એમાંથી કયા પ્રયોગ કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે ઇલેક્ટ્રોથેરાપી કે સાયકોથેરાપી, કીમોથેરાપી કે ફિઝિયોથેરાપી. તો એનો જે સાચો જવાબ બનશે કીમોથેરાપી. બરાબર. કેન્સરની સારવાર માટે આપણે ખાસ યાદ રાખજો શેનો પ્રયોગ કરવામાં આવે છે? તો કીમોથેરાપી. શેનો પ્રયોગ કરવામાં આવે છે? કીમોથેરાપી. આગળનો પ્રશ્ન જોઈએ. બ્લડ કેન્સરને સામાન્ય રીતે કયા નામથી ઓળખવામાં આવે છે? બ્લડ કેન્સરને સામાન્ય રીતે કયા નામથી ઓળખવામાં આવે છે? તો કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો જે સાચો જવાબ બનશે લ્યુકેમિયા. બરાબર. સાચો જવાબ શું બને છે? લ્યુકેમિયા. બ્લડ કેન્સરને સામાન્ય રીતે લ્યુકેમિયા નામથી ઓળખવામાં આવે છે. તો આવા રોગો વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે, આપણા જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે. બરાબર. એટલું નહીં કે ખાલી આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ એના માટે જ જાણીએ, પરંતુ આ ખૂબ જ જાણવા જેવું અને ઉપયોગી છે આપણા માટે. આગળનો પ્રશ્ન જોઈએ. ટાઇફોઇડ શેના કારણે થાય છે? ટાઇફોઇડ શેના કારણે થાય છે? તો ટાઇફોઇડ જે છે એ જીવાણુ, બરાબર, એ જીવાણુના કારણે થતો રોગ છે. ટાઇફોઇડ એ જીવાણુના દ્વારા થતો એક પ્રકારનો રોગ કહી શકાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. ડેન્ગ્યુ રોગ કયા રોગ વાહક મચ્છર દ્વારા ફેલાય છે? અહીંયા મચ્છરની વાત થયેલી છે. તો ડેન્ગ્યુ રોગ આપણે જાણીએ છીએ કે ચોમાસાની અંદર આમ તેમ ઘણા મચ્છરો આપણને જોવા મળે છે. તો એમાં અમુક પ્રકારના મચ્છરો હોય છે, કરડવાથી ડેન્ગ્યુ રોગ થઈ શકે છે. તો એ મચ્છરનું નામ શું છે? તો એ મચ્છરનું નામ છે એડિસ મચ્છર. બરાબર. તો એ મચ્છરનું નામ છે એડિસ મચ્છર. તો એડિસ મચ્છર કરડવાથી આપણને ડેન્ગ્યુ રોગ થઈ શકે છે. ઓકે. એડિસ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ રોગ થઈ શકે છે. ચલો. આંખ વડે દૂરની વસ્તુ જોવાની બીમારી એ શેના કારણે થાય છે? ઘણીવાર આપણને આ જે તકલીફો જોવા મળે છે, ઘણા વ્યક્તિઓમાં તકલીફ તો જોવા મળે છે કે દૂરની વસ્તુ જોવાની હોય તો આપણને તકલીફ પડે છે. ક્યારેક નજીકની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે, ક્યારેક દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડતી હોય છે. તો અહીંયા પ્રશ્ન એ છે કે આંખ વડે દૂરની વસ્તુ જોવાની જે બીમારી જે છે એ શેના કારણે? આપણી આંખની અંદર શું એવું હોય છે કે જેના કારણે આપણે દૂરની વસ્તુ જોઈ શકતા નથી? તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે રેટિના નાનું થવાથી, રેટિના તમે સાંભળ્યું જ છે, રેટિના. બરાબર. ત્યાર પછી પ્રશ્ન વિકલ્પ છે આંખની કીકી નાની થવાથી. ઓકે. અને સિલિયરી સ્નાયુના કારણે. તો એનો જે સાચો જવાબ બનશે અહીંયા આંખની કીકી હોય છે એ નાની થવાથી. બરાબર. તો એના કારણે આપણે દૂરની વસ્તુ જે છે એ જોઈ શકીએ નહીં અહીં વિકલ્પ પ્રમાણે. ઓકે. આમ તો એના બીજા કારણ પણ છે, પરંતુ અહીંયા વિકલ્પ આપવામાં આવ્યો છે એના થકી આપણે આ જવાબ આપી શકીએ છીએ. ચલો. આગળનો પ્રશ્ન. ન્યુમોનિયા રોગ માનવ શરીરના કયા અંગને અસર કરે છે? આગળ પણ આપણે ન્યુમોનિયા વિશે આપણે જોઈ ગયા. તો ન્યુમોનિયા જે રોગ છે એ કયા, કારણ કે આગળ પણ એક પ્રશ્ન હતો કે જેમાં ન્યુમોનિયા જે છે, બરાબર, અને એના જેવા જે બીજા બે વિકલ્પ પણ હતા, તો ત્રણ સાચા એમ જવાબ આપણે આપ્યો હતો. તો ન્યુમોનિયા રોગ એ માનવ શરીરના કયા અંગને અસર કરે છે? તો ન્યુમોનિયા જે છે એ માનવ શરીરના જે ફેફસા સંબંધિત રોગ છે ન્યુમોનિયા, તો એ ફેફસાને અસર કરે છે. ખાસ યાદ રાખજો, ન્યુમોનિયા રોગ છે એ કયા અંગને અસર કરે છે? તો એ ફેફસાને અસર કરે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પાંડુ રોગ નીચેનામાંથી કયા ખનિજ તત્વની ઉણપના કારણે થાય છે? પાંડુ રોગ કયા ખનિજ તત્વ? બરાબર. પાંડુ રોગ એ કયા ખનિજ તત્વના ઉણપને કારણે થાય છે? તો અહીંયા આપણે અલગ અલગ વિકલ્પ છે, જસત, તાંબુ, લોહ. બરાબર. એટલે કે અહીંયા ઉપરોક્ત બી અને સી બંને એ આપવામાં આવેલ છે. એટલે કે સાચો જવાબ છે તાંબુ પણ આપણા ખનિજ તત્વની ઉણપના કારણે પાંડુ રોગ થાય છે, અને લોહના કારણે પણ આ પાંડુ રોગ થાય છે.
ઓકે, એટલે કે સાચો જવાબ શું બનશે અહીંયા ઉપરોક્ત બી અને સી, કે જે આવા તાંબુ અને લોહ જેવા ખનિજ તત્વને ઉણપને કારણે પાંડુ રોગ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કમળો શરીરના કયા અંગના સંક્રમણને કારણે થાય છે? કમળો જે છે એ શરીરના કયા અંગના સંક્રમણના કારણે થાય છે? તો એનો જે સાચો જવાબ શું આવશે? યકૃત. બરાબર, તો આપણા શરીરનો જે યકૃત ભાગ છે એ યકૃત અંગ છે એ અંગના સંક્રમણના કારણે થાય છે. કયો રોગ? કમળો રોગ. ઓકે, ચલો આગળ પ્રશ્ન જોઈએ. માદા ક્યુલેક્સ આ એક પ્રકારનું મચ્છર છે. માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? આ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન વારંવાર પૂછાય છે. માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? બરાબર, તો અહીંયા 4 વિકલ્પ આપવામાં આવેલ છે. હાથી પગો, મરડો, મેલેરિયા કે ડેન્ગ્યુ. આપણે ડેન્ગ્યુ વિશે તો જાણીએ છીએ કે ડેન્ગ્યુ જે છે એ એડિસ મચ્છર છે. બરાબર, એટલે કે ડી તો આવી શકે નહીં. ઓકે, તો મેલેરિયા એ પણ ના આવી શકે, પરંતુ માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી મરડો પણ ના શકે, એટલે બી, સી અને ડી તો આવી ના શકે. તો આપણી પાસે રહી જાય છે હાથી પગો. તો માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી હાથી પગો જે છે આ મચ્છર કરડવાથી આપણા જે પગ જે છે એ હાથી જેવા પગ જે દેખાય છે, એટલે કે જાડા જાડા થઈ જાય છે, જે શું કહેવાય છે? હાથી પગો રોગ કહેવાય છે. જે કયા મચ્છર કરડવાથી? માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી આ રોગ થઈ શકે છે. બરાબર, આ મચ્છરની અંદર રહેલા વાયરસ વધારે પ્રમાણમાં જો આપણા શરીરમાં દાખલ થાય ત્યારે જ આ હાથી પગો થઈ શકે છે. બરાબર, ઓછા પ્રમાણમાં દાખલ થાય તો થઈ શકતો નથી. પરંતુ વધારે પ્રમાણમાં જો દાખલ થાય તો આ હાથી પગો થવાની સંભાવના રહેલી હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? આપણે હમણાં જ જોઈ ગયા, એ હાથી પગો રોગ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ફાઇલેરિયા કૃમિ કયા મચ્છરમાં રહેલા હોય છે? ફાઇલેરિયા કૃમિ કયા મચ્છરમાં રહેલા છે? બરાબર, એવું કયું મચ્છર છે કે જેની અંદર આવા ફાઇલેરિયા નામના કૃમિઓ રહેલા હોય છે, જેના કારણે આપણને અલગ અલગ એવા હાથી પગો છે કે જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ એવા રોગ થઈ શકે છે. તો આપણે હમણાં જ જોઈ ગયા કે જે હાથી પગો, બરાબર, માદા ક્યુલેક્સ મચ્છર જે છે એ કરડવાથી હાથી પગો રોગ થાય છે. તો આવા મચ્છરની અંદર કેટલાક કૃમિઓ રહેલા છે. એ કૃમિઓનું નામ છે ફાઇલેરિયા કૃમિ. બરાબર, એનું નામ છે ફાઇલેરિયા કૃમિ, જે માદા ક્યુલેક્સ મચ્છરની અંદર જોવા મળે છે. તો આ ફાઇલેરિયા કૃમિ છે એ કયા મચ્છરની અંદર જોવા મળે છે? તો એ છે માદા ક્યુલેક્સ મચ્છરની અંદર જોવા મળે છે. ખાસ યાદ રાખજો, માદા ક્યુલેક્સ મચ્છરની અંદર કયા કૃમિઓ જોવા મળે છે? એનું નામ છે ફાઇલેરિયા કૃમિ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ પ્રજીવ દ્વારા કયા પ્રકારનો રોગ થાય છે? પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ પ્રજીવ દ્વારા કયા પ્રકારનો રોગ થાય છે? તો એનો જે સાચો જવાબ છે મેલેરિયા. ઓકે, સાચો જવાબ છે મેલેરિયા. તો મેલેરિયા એ પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ પ્રજીવ દ્વારા થતો રોગ છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ટાઇફોઇડ માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? આપણને ટાઇફોઇડ થઈ જાય છે, બરાબર ને? થઈ જાય છે, દરેક વ્યક્તિને થઈ જાય છે. તો એના માટે જવાબદાર બેક્ટેરિયા, આપણા શરીરમાં એવો કયો બેક્ટેરિયા દાખલ થાય છે કે જેના કારણે ટાઇફોઇડ થાય છે? તો એનો જે સાચો જવાબ છે સાલ્મોનેલા ટાઇફી. ખાસ યાદ રાખજો, સાલ્મોનેલા ટાઇફી આ એક પ્રકારના બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા આપણા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે એ ટાઇફોઇડ થઈ જાય છે. બરાબર, અલગ બીજા વિકલ્પ પણ છે. ઇકોલાઈ, સિગેલા બેક્ટેરિયા, સાલ્મોનેલા કોકસ. બરાબર, પણ સાચો જવાબ છે સાલ્મોનેલા ટાઇફી. ન્યુમોનિયા માટે જવાબદાર જીવાણુ કયા છે? ન્યુમોનિયા માટે
વારંવાર આપણને પ્રશ્નો યાદ કરાવે છે ન્યુમોનિયા. બરાબર, એ વાયરસ થતો રોગ છે ન્યુમોનિયા ફેફસાની અંદર. તો આ ન્યુમોનિયા માટે જવાબદાર જીવાણુ, હું વાયરસ બોલ્યો પણ એ જીવાણુ છે. બરાબર, તો એ ફેફસાની અંદર થતો સંબંધિત રોગ છે ન્યુમોનિયા. તો એનો જે સાચો જવાબ શું આવશે અહીંયા? સ્ટ્રેપ્ટોકોકસ વિરિડિસ. નો, આ નહીં આવી શકે. બીજો વિકલ્પ છે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી. ઓકે, સાચો જવાબ આવી શકે છે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી જે છે એ જીવાણુ ન્યુમોનિયા માટે જવાબદાર છે. બરાબર, ન્યુમોનિયા એટલે કે ફેફસા સંબંધિત રોગ છે. ઓકે, તો આપણે યાદ રાખીશું હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી જીવાણુ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ફિલારિયલ કૃમિ, નામ યાદ રાખજો. ફિલારિયલ એક પ્રકારની કૃમિનું નામ છે. ફિલારિયલ કૃમિથી થતો રોગ કયો છે? તો એ ફિલારિયલ કૃમિથી થતો રોગ જે છે એ છે હાથી પગો. બરાબર, ખાસ યાદ રાખીશું હાથી પગો. બરાબર, તો કયા મચ્છર કરડવાથી હાથી પગો થાય છે? માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી. બરાબર, માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી. હવે એની અંદર આવા કૃમિઓ પણ આવેલા હોય છે, ફિલારિયલ કૃમિ. બરાબર, તો આ ફિલારિયલ કૃમિ જે છે આપણા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે આ હાથી પગો રોગ થાય છે. બરાબર, એટલે ખાસ યાદ રાખીશું હાથી પગો રોગ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી મચ્છર દ્વારા ફેલાતો રોગ કયો છે? મચ્છરની વાત આવી છે. મચ્છર દ્વારા તો ઘણા બધા રોગો થાય છે, જેમ કે હાથી પગો. બરાબર, દરાજ તો ફૂગ દ્વારા થતો રોગ છે. બરાબર, એ તો ના આવી શકે. શરદી પણ ના આવી શકે, વાયરસ દ્વારા થતો રોગ છે. બરાબર, ન્યુમોનિયા એ પણ ના આવી શકે, એ તો જીવાણુ દ્વારા થતો રોગ છે. બરાબર, તો મચ્છર દ્વારા ફેલાતો રોગ એટલે કે હાથી પગો. તો રાઈટ આન્સર છે હાથી પગો. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ સંક્રમિત રોગ છે? સંક્રમિત રોગ એટલે કે એકને રોગ થયો હોય તો એને ચેપ બીજાને પણ થઈ શકે, જે કહેવાય છે સંક્રમિત રોગ કહેવાય છે. તો એ જે સંક્રમિત રોગ એટલે કે એ કહેવાય છે ડિપ્ટેરિયા. બરાબર, એ કયો રોગ છે? ડિપ્ટેરિયા રોગ જે છે એ સંક્રમિત રોગ કહી શકાય છે. ઓકે, ખાસ યાદ રાખીશું ડિપ્ટેરિયા એ સંક્રમિત રોગ છે. આગળનો પ્રશ્ન, આયર્નની ઉણપથી થતો રોગ કયો છે? આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે આની ઉણપથી, બરાબર ને, એનિમિયા ક્યારે થાય છે? કોની ઉણપથી? તો આયર્નની ઉણપથી થતો રોગ છે. આપણે શરૂઆતમાં જ જોઈ ગયા હતા. તો આયર્નની ઉણપથી થતો રોગ અહીંયા એનિમિયા પણ છે અને પાંડુ રોગ પણ છે. એટલે કે બંને એનિમિયા અને પાંડુ રોગ થઈ શકે છે. એનિમિયા પણ થાય છે આયર્નની ઉણપથી અને પાંડુ રોગ પણ થાય છે. એટલે કે ઓપ્શન નંબર સી, ઉપરોક્ત એ અને બી બંને છે. ઓકે, પરંતુ સાથે સાથે વિકલ્પ નંબર ડી એમ કહેવામાં આવે છે કે ઉપરોક્ત તમામ. એનો મતલબ કે એ, બી અને સી ત્રણે ત્રણ. એટલે કે સાચો જવાબ શું બનશે આપણી પાસે? ઉપરોક્ત તમામ. બરાબર, વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ આપતા રહેજો. જેટલા સાચા પડે એને તમે કોમેન્ટમાં લખજો, આટલા સાચા પડ્યા છે. બરાબર, તો ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. શીતળા, સ્મોલ પોક્સ. બરાબર, શીતળા જે રોગ છે એનું થવાનું કારણ શું? શીતળા રોગ થવાનું કારણ શું? તો શીતળા જે છે એ વાયરસ દ્વારા થતો રોગ છે. તો એ વાયરસના અલગ અલગ નામો છે, જેમ કે રૂબીઓલા વાયરસ, વેરીઓલા વાયરસ, વેરીસેલા વાયરસ કે મિક્સો વાયરસ. તો આપણે એનો જે સાચો જવાબ શું આવશે? એનો સાચો જવાબ શું આવશે? વેરીઓલા. બરાબર, સાચો જવાબ આવશે વેરીઓલા વાયરસ. બરાબર, તો શીતળા થવાનું કારણ જે છે એ વાયરસ, તો શીતળા એક પ્રકારનો વાયરસ દ્વારા થતો રોગ છે. તો એ વાયરસનું નામ છે વેરીઓલા વાયરસ. ખાસ યાદ રાખીશું વેરીઓલા વાયરસ. ચલો આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો રોગ સંક્રમિત રોગ નથી? બરાબર, નીચેનામાંથી કયો રોગ છે એ સંક્રમિત રોગ નથી? ઓપ્શન નંબર
એ મધુપ્રમેહ, ઓપ્શન નંબર બી ક્ષય, ઓપ્શન નંબર સી શીતળા કે ડી કોલેરા. બરાબર. તો આ દરેક રોગો વિશે આપણે જોઈ ગયા છે. શીતળા રોગ વિશે, શીતળા પણ એ વાયરસ દ્વારા થતો રોગ, બરાબર, એટલે કે એ તો સંક્રમિત રોગ કહી શકાય છે. કોલેરા, બરાબર. તો જે સાચો જવાબ શું આવશે? મધુપ્રમેહ. સાચો જવાબ જે આવે છે એ મધુપ્રમેહ છે. એ સંક્રમિત રોગ નથી. ઓકે, સંક્રમિત રોગ નથી. આગળનો પ્રશ્ન જોઈએ. શીતળા રસીની શોધ કોણે કરી હતી? આ ખાસ પ્રશ્ન આપણે અહીંયા સમજવાનો છે. શીતળા રસીની શોધ કોણે કરી હતી? બરાબર. તો શીતળા ની રસીની શોધ એડવર્ડ જેનર, બરાબર, એડવર્ડ જેનર દ્વારા થઈ હતી. આપણે ખાસ યાદ રાખીશું, મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય. શીતળા રસીની શોધ કોણે કરી હતી? તો એડવર્ડ જેનર દ્વારા થઈ હતી. બરાબર. અહીંયા તમને લુઈસ પાસ્ચર પણ આપવામાં આવે છે, જ્હોન હન્ટર પણ આપવામાં આવે, એ ફ્લેમિંગ પણ આપવામાં આવે છે. તો એનો સાચો જવાબ છે એડવર્ડ જેનર. શીતળા રસીના શોધક છે એડવર્ડ જેનર. ઓકે, ચલો. હિપેટાઇટિસ એ શેના કારણે થાય છે? હિપેટાઇટિસ એ શેના કારણે થાય છે? પ્રજીવ દ્વારા, બેક્ટેરિયા દ્વારા, વાયરસ દ્વારા કે ફૂગ દ્વારા? તો એનો જે સાચો જવાબ શું આવશે? વાયરસ દ્વારા. બરાબર. સાચો જવાબ શું આવશે? વાયરસ. તો વાયરસ દ્વારા હિપેટાઇટિસ થાય છે. ઓકે, સાચો જવાબ આવશે વાયરસ. ચલો, આગળનો પ્રશ્ન આપણે જોઈએ. માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? એ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે એ થાય છે હાથી પગો રોગ. ઓકે, નીચેનામાંથી શું સ્કર્વી રોગ માટે લાભદાયક છે? બરાબર. તો આપણે નીચેના કયા ફળો ખાવાથી સ્કર્વી રોગ, બરાબર, સ્કર્વી રોગ માટે લાભદાયક છે? તો કેરી, પપૈયું, આંબળા કે બોર? તો એનો સાચો જવાબ છે આંબળા. બરાબર. એ આંબળા જે છે ખટાશ ધરાવતા ફળો છે, એમાંથી વિટામિન સી મળે છે, અને વિટામિન સી જે છે એની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. પરંતુ આવા ફળો ખાવાથી આપણને સ્કર્વી જેવા રોગ થતા નથી, એટલે કે સ્કર્વી રોગ માટે લાભદાયક હોય છે. ખાસ યાદ રાખીશું. એઇડ્સ, એઇડ્સ શેના દ્વારા થાય છે? AIDS, બરાબર. એઇડ્સ શેના દ્વારા થાય છે? તો એઇડ્સ છે એ વાયરસ દ્વારા થતો રોગ છે. ખાસ યાદ રાખીશું. એઇડ્સ એ શેના દ્વારા થાય છે? તો એ વાયરસ દ્વારા થતો રોગ છે. આગળનો પ્રશ્ન જોઈએ. માનવ કિડનીમાં પથરી શેના દ્વારા બને છે? તો આપણે માનવ કિડની જે હોય છે, બરાબર, એ કિડની જે મૂત્રપિંડ કે જે આપણે કહી શકીએ, એની અંદર જે છે એ પથ્થર જે કહી શકીએ છીએ, એ પથ્થર એટલે કે પથરી શેના દ્વારા બને છે? તો એ કેલ્શિયમ એસિટેટ, કેલ્શિયમ ઓક્ઝેલેટ, સોડિયમ એસિટેટ કે સોડિયમ બેન્ઝોઇટ? તો એનો જે સાચો જવાબ શું બનશે? કેલ્શિયમ ઓક્ઝેલેટ. ઓકે, ખાસ યાદ રાખજો. પથરીની વાત આવી છે, તો કેટલાક વ્યક્તિઓને પથરી થાય છે, તો એ પથરી શેના દ્વારા બને છે? તો એનું નામ છે કેલ્શિયમ ઓક્ઝેલેટ. કેલ્શિયમ ઓક્ઝેલેટ. આગળનો પ્રશ્ન. કયા તત્વની ઉણપથી ગોઈટરનો રોગ થાય છે? બરાબર. આપણે આગળ જોઈ ગયા કે આયોડિનની જે ઉણપથી ગોઈટર રોગ એટલે કે જે ગલગંડ આપણે કહી શકીએ, એ ગોઈટર રોગ થાય છે. કેટલાક જે બહેનો હોય છે એના ગળાના ભાગે ગોઈટરનો રોગ એટલે કે જે ગળાનો ભાગ ફૂલ્લો જોવા મળે છે, જે ગોઈટરનો રોગ હોય છે. તો કયા તત્વની ઉણપથી? તો આપણે આગળ પણ જોઈ ગયા હતા, એ આયોડિનની ઉણપને કારણે. ઓકે, એ શેના કારણે? આયોડિનની ઉણપને કારણે ગોઈટરનો રોગ થાય છે. દૂષિત પાણી દ્વારા થતો રોગ કયો છે? દૂષિત પાણી દ્વારા એટલે કે આપણે ગંદુ પાણી પીએ તો આપણને અનેક પ્રકારના રોગ થાય છે. જેમાં અહીંયા વિકલ્પમાં તમને કયા રોગ આપવામાં આવેલા છે? શીતળા, મેલેરિયા, ક્ષય કે કોલેરા? તો એનો જે સાચો જવાબ શું આવશે? કોલેરા. તો તમે ગંદુ પાણી પીઓ તો તમને કોલેરા થવાની સંભાવના રહેલી હોય છે, એટલે આપણે દૂષિત પાણી પીવું જોઈએ નહીં. આગળ જોઈએ.
માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? વારંવાર પ્રશ્નો છે આવે છે હાથી પગો. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. બીસીજી રસી કેટલા ઉંમરના બાળકોને આપવામાં આવે છે? બીસીજી. ઓકે, તો આવી રસી હોય છે એ કેટલી ઉંમરના બાળકોને આપવામાં આવે છે? તો જ્યારે બાળક નાનું હોય છે, એટલે કે નવજાત શિશુ, નાની અવસ્થામાં બાળક હોય છે, તે ઉંમરે જ આ બીસીજી શરૂઆતમાં બીસીજીની રસી આપવામાં આવે છે. બરાબર, એટલે અહીં સાચો જવાબ છે નવજાત શિશુ. બરાબર, નવજાત શિશુ અવસ્થા હોય છે ત્યારે નાની ઉંમરે છે એને બીસીજી જે રસી હોય છે એ આપવામાં આવે છે. પ્લેગ રોગ કોના દ્વારા ફેલાય છે? પ્લેગ રોગ કોના દ્વારા ફેલાય છે? સાચો જવાબ છે જીવાણુ. પ્લેગ રોગ જે છે એ શેના દ્વારા ફેલાય છે? જીવાણુ દ્વારા ફેલાય છે. ઓકે, કે પ્રજીવ દ્વારા, કે વાયરસ દ્વારા, કે ઉપરોક્ત તમામ. તો પ્લેગ રોગ છે એ જીવાણુ દ્વારા ફેલાતો રોગ છે. થેલેસેમિયા એક વારસાગત બીમારી છે. તે કોને અસર કરે છે? તો આપણા શરીરના એવા કયા અંગ છે કે જેને એ અસર કરે છે? થેલેસેમિયા એક વારસાગત રોગ છે. બરાબર, તો જે એ લોહી જે છે, માણસનું જે બ્લડ હોય છે એ એને અસર કરે છે. બરાબર, તો સાચો જવાબ છે એ લોહી, રુધિર, બ્લડ. બરાબર, તો એ થેલેસેમિયા એક વારસાગત બીમારી છે, એ લોહીને અસર કરે છે. એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ જ્યારે લોહીનું ચેકઅપ કરવામાં આવે છે, ટેસ્ટ કરવામાં આવે છે, ત્યારે થેલેસેમિયાની ટેસ્ટ જણાય ત્યારે ખબર પડતી હોય છે કે એને આ દર્દીને થેલેસેમિયાની બીમારી છે જે વારસાગત હોય છે. ઓકે, ઝિકા વાયરસને વહન કરનાર મચ્છર કયું છે? ઝિકા. બરાબર, ઝિકા વાયરસ હોય છે એને વહન કરનાર મચ્છર, એ મચ્છરનું નામ આપણે અહીંયા જણાવવાનું છે. તો એ ક્યુલેક્સ મચ્છર, એ તો ના આવી શકે. બરાબર, એડિસ મચ્છર. ઓકે, એડિસ મચ્છર આવી શકે છે. તો સાચો જવાબ શું આવે છે? એડિસ મચ્છર. ઝિકા વાયરસને વહન કરનાર મચ્છર કયું છે? એનું નામ છે એડિસ મચ્છર. આગળનો પ્રશ્ન જોઈએ. માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી વારંવાર કેટલી વાર પ્રશ્ન આવી ગયો છે? હાથી પગો. બરાબર, કયા વિટામિનની ઉણપથી દાંતમાંથી લોહી નીકળે અને દાંત હલે છે? ખાસ આ પ્રશ્ન છે કે કયા વિટામિન, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? તો વિટામિન સી જે છે એ એની ઉણપથી વિટામિન સી ની ઉણપથી દાંત હોય છે, દાંતમાંથી લોહી પણ નીકળે છે અને દાંત હલવા લાગે છે. બરાબર, તો વિટામિન સી. આવું જો હોય, આવા લક્ષણો જણાય તો એ શેની ઉણપ છે? વિટામિન સી ની ઉણપ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કયા વિટામિનની ઉણપથી એનિમિયા રોગ થાય છે? કયા વિટામિનની ઉણપથી એનિમિયા રોગ થાય છે? કે જે ફેફસા સંબંધિત રોગ છે, એનિમિયા. ચલો, કયા વિટામિનની ઉણપથી એનિમિયા રોગ થાય છે? તો વિટામિન B12. વિટામિન B12, આ B12 જે છે એની ઉણપથી એનિમિયા રોગ થાય છે અને પાંડુ રોગ પણ એની ઉણપથી જ થાય છે. બરાબર, વિટામિનની ઉણપથી, B12 ની ઉણપથી એનિમિયા રોગ થાય છે. ઓકે, ચલો લાસ્ટ પ્રશ્ન છે, આપણે સમજીએ અહીંયા. માનવ શરીરમાં ચેપ અટકાવવા કયો વિટામિન મદદ કરે છે? તો માનવ શરીરમાં જો આપણે ચેપ અટકાવવું હોય, સંક્રમિત થતું અટકાવવું હોય, તો આપણે વિટામિન એ આપણા શરીરને મળવું ખૂબ જ જરૂરી છે. ઓકે, વિટામિન એ છે એ માનવ શરીરમાં ચેપ અટકાવવા માટે આ વિટામિન એટલે કે વિટામિન એ મદદ કરે છે. તો મિત્રો, આપણે અત્યાર સુધી જેટલા પ્રશ્નો જોયા એ આપણા પરીક્ષાઓ માટે ખાસ જરૂરી છે અને આપણા માટે પણ જાણવા માટે પણ ખૂબ જ જરૂરી છે, લાભદાયી છે. બરાબર, તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, વિડીયોને લાઈક કરજો. ઓકે, તો આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર.
આવા જ વિડીયો લાવીશું, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરતા રહેજો. ઓકે, આભાર.